ખંભાળિયા વાળા વૈષ્ણવ આવ્યા, કેવી નાની ઉંમર. એને એક વાત કહેતી તો આપણું મગજ હજી એમ થાય આજે કે ઈલાનથી અમારા ગામમાં એક દીકરી છે, અત્યારે તો રાજકોટ ગઈ પરણી. હવે એને પુષ્ટિ માર્ગ નો કોઈ ન ખબર પડે. એના બધા ભણતા હોય એટલે રસ ન હોય ને, અને એના ઘરમાં લોટ પુષ્ટિ માર્ગ નો તો લાલ હોય ને, શંકર ભગવાન હોય, કુળદેવી હોય, એટલે છોકરું સવારે પગે લાગી જાય. હવે એકવાર એમનો લાલો હતો, હા બધું મર્યાદા માર્ગી બધા, તો એને એની મમ્મી પાક બનાવતી હતી, બધું હાથે બનાવે. તેમાં એક ટાંકો ખુલી ગયો એટલે આવતો નતો. મમ્મી કે જો ને દેખાય તા ટાંકો બટા મારજે ને, પણ એવી રીતે મારજે કે ઠાકોરજીના વાગે એમ નો આવે, ઉપર આવે. ઓલી મનમાં કે અરે યાર શું ઠાકોરજીને વાગે, પણ લીધું હાથમાં. એને ફરી પાક સુંદર સિદ્ધ કરીને બધું કર્યું. બધા વખાણ, કોઈ ન આવી પાક હોય જ નહીં, આવું આવડે નહીં આમાં. પછી તો બ્રહ્મ સંબંધે લીધું, પુષ્ટિ માર્ગમાં આવી. દ્વારકામાં દ્વારકાધીશ અને બેટ દ્વારકા ત્રીજીમાં બધાના ફોટા બતાવ્યા. શું ફિનિશિંગ પાક, એમાં મોતીની ને ખાટલા વર્કની ને માછી વર્કની ને પોલો ટાંકો ને કાશ્મીરી ભરત ને એક એક મોતીનું ફિનિશિંગ. અત્યારે એ કે હું કાંઈ નાતી હોઉં ને તો મને વિચાર આવે આ પાક બની ગઈ, મોરપીંછવાળી બની ગઈ, મોતીની બની ગઈ. હવે હીરની બાકી છે, હીરની તો પાછી હીરની બનાવું. તો જુઓ વલ્લભ ઠાકોરજી દેવી જીવને કેવી રીતે ગોતે છે. એક ટાંકો કરવા આપ્યો કે આ પાક બને હરખી કરજે, એમાં અંગીકાર કરી લીધી. આ મારે ખરેખર જેને સમજણ પડે એને જ પડે, બાકી તો ઘણા એમ કે આઘાર્યો ન. હવે સમજે ને તમે શું કહ્યું, તેને કે ચરણ. કોણ કે વલ્લભ. ચરણ રેણુ સુખદાય. જો કદાચ ચરણ આપણા માથે પધરાવે ના પધરાવે, આપણી લાયકાત છીએ નથી, પણ ચરણ રેણુ એટલે ચરણ રજ. તો એ તમે આંખે અડાડવાનું બદલ્યો સુખદાય. આ ચરણ સ્પર્શ કરવાનું એકવાર મેં કીધું ને કે વલ્લભપુરના આપણે વાતો 50-60 વર્ષ પહેલાના માજી વાત કરેલી. એ કે તને ખબર છે આપણે ચરણ સ્પર્શ કરીએ ને એટલે વલ્લભ છે ને એની લીલામાં જ હોય. પ્રિયવજ સ્થિતિ, ગોવર્ધન શિક્ષા, વિરહ રૂપ, તો એ પ્રભુના વિચારોમાં હોય. અને આપણે એમના ચરણને સ્પર્શ કરીએ ને તો પ્રભુના વિચારો, આલિંગનો, તરંગો આપણામાં આવે. એટલે અહીંયા શું કે છે, વલ્લભના ચરણ કમળની ચરણ રેણુ સુખદાય. જો વલ્લભ ઉગાડા ચરણે પરિક્રમા કરે ત્યારે શું કરાવે, સુબોધી નીચે લખાવે. આની રજ હોય નીચે, એ તમામ લ્યો, મારે આગળ વર્ણન કરવાની જરૂર છે. હવે વલ્લભ ઠાકોરજીને હાથ પવિત્ર કરતા હોય અને ત્યાં જ આવતા હોય.
અને તમે ચરણ સ્પર્શ કરો. આજે જો મેં એક લીલા બહુ સરસ સાંભળી. એ કે ઠાકોરજી વનરાવનમાં ગાયો ચરાવવા પધાર્યા. બધા સખાઓ કે કાના આજ ગરમી બહુ છે, તું આ કેગુર કરદમનું વૃક્ષ છે ને એ નીચે બેસ, વેણું વગાડ, અમે બપોરે ખાવા શાક ખાઈને આવી જશું. એટલે કે સારું. હવે ઠાકોરજી થોડી વાર યમુના જળ પાન કરી આવ્યા, કદમના ઝાડ ઉપર કૂદે, ઓલા બછડાને દોડાવે એટલે એની પાછળ દોડે. હવે એક તો ગરમી એટલે ઓલા લોકો લઈ ન ગયા, પણ આમાં એને જે ગરમી પરસવે શ્રમજલ આપણને થાય ને કહેવાય પરસેવો, ઠાકોરજીને કહેવાય શ્રમજલ. એટલે બધે છીટા થઈ ગયા. આપણે નહીં કહેતા અરે એસી કરો ને, આ તો જો હું નીતરી જાઉં છું. તો ઠાકોરજી નીતરી ગયા હતા. હવે ગાયોએ જોયું, ઠાકોરજી સમજી ગયા કે ગાયોને કાયમ હું વનમાં આવું તો મનોરથ હોય કે અમે પ્રભુની સેવા કેમ કરીએ. અમારી પાસે હાથ પગ નથી કઈ એને સ્પર્શ કરી શકીએ. અમે માણસ સેવા નથી, અમે તો પશુ છીએ. તો પ્રભુ જ કાયમ અમારી સેવા કરે. ગાયો ચરવા લઈ જાય, સ્નાન કરાવે, અરોગાવે, દોવે, વેણું વગાડે. અમે મારા પ્રભુ માટે કાંઈ ન કરી શકીએ. આ ગાયોના ભાવને ઠાકોરજી સમજી ગયા. એટલે ઓલો બહુ પરસે વળ્યો ને એ વાદળે જોયું, અરે યાર હું ઘનશ્યામ ને એ ઘનશ્યામ, આને કઈ થાય મને ગમે ગરમી. વાદળા છવાઈ ગયા. હવે વાદળા છવાયા એટલે ભેજ થઈ ગયો. ભેજ થઈ જાય ને એટલે ઝાંખળ જેવું થઈ જાય. વાદળો રાજી થયા કે હાસ પ્રભુને ભેજના ઠંડક થઈ ગઈ. એટલે ઠાકોર ઓલા કહેવાય ને ઝાંકળ ભીના થઈ ગયા. હવે ગાયોએ શું કર્યું કે હવે અમે શું કરીએ. તો ઓલો વાદળના ઓલાની અંદર વાયરો આવ્યો ને તો ગુલાબની પાંદડીઓ બધેથી છૂટી પડી, ઉડી અને આ બાજુ થઈ ગઈ. એટલે ગાયોએ શું કર્યું, પોતાની પૂંછથી ને જોરથી ના કરે એટલે ફૂંક જેવું થાય ને એમાં ગુલાબની પાંદડીઓ ઉડી અને એ ઠાકોરજીના આખા પેલામાં છવાઈ ગઈ. શ્રમ ઓછો થઈ ગયો, ઠંડક થઈ ગઈ. આપણે ઉનાળામાં ગુલાબ જળ છાંટીએ છીએ ને, ઠાકોરજીને ધરાવીએ છીએ. લાલાને તો મજા પડી ગઈ કે આજે બધાનો મનોરથ પૂરો થતો હતો, પણ મારી ગૈયાનો મનોરથ આજ પૂરો થયો ને તો પ્રભુ તો નાચે ને ગાય ને ઓલી લકુટી આમ લઈને આમાં હાલે ને ઓલા કાનમાં કરે ના ફૂલ. હવે ભૂલી ગયા કે મેં તો યમુનાજીમાં જળ નતું, અરે મોઢું નતું. પધાર્યા, યશોદાજી આરતી કરી અંદર આમ જોઈએ રાખ, लाला ये तो श्रृंगार कहाँ करके आयो, बढ़िया श्रृंगार देखे, कोई देख तो सही सुगंधी, तेरे तो मुंह मेरी नजर न लगे. ठाकुर जी ऐसा कोई गोपी न कर दियो क्या? नहीं मैया तू मानेगी नहीं. ये कौन है? ये क्या गाय हो ये? काना लल्ला कोई गाय श्रृंगार करती है क्या? तो कैसे कैसी लालन बातें करे. ठाकुर जी आखी लीला की थी, ये लीला वल्लभे આપણને કીધી, વલ્લભે અષ્ટ સખાને કીધી, અષ્ટ સખોએ આપણને